બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે અને આ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો અલગ અલગ જણસીના પાકની ખેતી કરી સારા એવા ભાવની આશાએ જિલ્લાના માર્કેટયાર્ડમાં વેચવા માટે જતા હોય છે। ત્યારે આજે 2024ના પ્રથમ દિવસે જ ડીસા અને પાલનપુર માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાના જણસી પાક જેવા કે એરંડા, રાયડો, મગફળી, બાજરી, ઘઉં, રાજગરો, જુવાર, મકાઈ, તલ, વરિયાળી, રચકા બાજરી જેવા પાકોનું વેચાણ માટે આવ્યા હતા। ત્યારે આજે ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની 1253 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોના ભાવ 1285 રૂપિયાના નોંધાયા હતા। તેમજ પાલનપુર માર્કેટયાર્ડમાં 496 બોરીની આવક નોંધાઈ હતી અને ભાવ 1505 રૂપિયા બોલાયો હતો। આજે નવા વર્ષના પ્રથમ દિવસે ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો। આજે ડીસા માર્કેટયાર્ડમાં એરંડાની 528 બોરીની આવક થઈ હતી અને પ્રતિ 20 કિલોના ભાવ 1169 રૂપિયા બોલાયો હતો। તેમજ પાલનપુરમાં 864 બોરીની આવક થઈ હતી, જેમાં ભાવ 1166 રૂપિયાનો બોલાયો હતો। તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે ઘઉંની 14 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 487 રૂપિયાનો બોલાયો હતો। તેમજ પાલનપુરમાં 214 બોરીની આવક થઈ હતી અને ભાવ 550 રૂપિયા બોલાયો હતો। તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે રાયડાની 361 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 989 રૂપિયાનો બોલાયો હતો। ત્યારે આજે ડીસા માર્કેટયાર્ડમાં બાજરીની 1168 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 512 રૂપિયા બોલાયો હતો। તેમજ પાલનપુરમાં પણ બાજરીની 233 બોરીની આવક નોંધાઈ હતી અને ભાવ 471 રૂપિયાના બોલાયા હતા। તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે રાજગરાની 16 બોરીની આવક નોંધાઈ હતી, તેમજ પ્રતિ 20 કિલોનો ભાવ 2401 રૂપિયાનો ભાવ નોંધાયો હતો। તેમજ પાલનપુરમાં આજે તલની 1 બોરી નોંધાઈ હતી, જેનો ભાવ 2525 રૂપિયાનો ભાવ મળ્યો હતો। ડીસા માર્કેટયાર્ડમાં જુવારની 3 બોરીની આવક, જેમાં પ્રતિ 20 કિલોના ભાવ 1061 રૂપિયા બોલાયો હતો। તેમજ પાલનપુરમાં પણ જુવારની 66 બોરીની આવક નોંધાઈ હતી અને ભાવ 1114 રૂપિયા બોલાયો હતો। તેમજ ડીસા માર્કેટયાર્ડમાં ગવારની 52 બોરીની આવક નોંધાઈ હતી અને ભાવ 1027 રૂપિયાનો બોલાયો હતો। તેમજ પાલનપુરમાં 85 બોરીની આવક થઈ હતી અને ભાવ 1052 બોલાયો હતો।